સાંઈબાબાની પુણ્યતિથિ મહોત્સવને મનાવતા શ્રી સાંઈ પરિવાર પુણ્યાટ દ્વારા સતત 19મા વર્ષે સાંઈબાબા પાલખી યાત્રા યોજાઈ હતી। મહારાષ્ટ્ર રાજ્યનું શિરડી શ્રી સાંઈબાબાનું ધામ દેશ વિદેશમાં વસતા લાખો સાંઈ પરિવારોની અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલું ધામ છે। 1918ની 15મી ઓક્ટોબરને મંગળવાર દશેરાના દિવસે બપોરના 2:30 કલાકે બાબાએ દેહ ત્યાગ કરી મહાસમાધિ લીધી હતી। ત્યારથી શિરડી ધામમાં બાબાની પુણ્યતિથિ મહોત્સવને ભારે ધામધૂમ અને અતૂટ શ્રદ્ધા સાથે મનાવાય છે। શિરડીથી દૂર વસતા સાંઈ પરિવારો શિરડીમાં મનાવતા મહોત્સવને પોતાની રીતે મનાવી બાબા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે। ત્યારે સિનોર તાલુકાના પુનિયાદ ગામે સાંઈ પરિવાર દ્વારા દશેરાના દિવસે બાબાની પાલખી યાત્રા યોજી સાંઈ બાબાના પુણ્યતિથિ મહોત્સવને મનાવાયો હતો। જે પરંપરા મુજબ સતત 19મા વર્ષે યોજાયેલ પાલખી યાત્રા પ્રવીણ તિકમભાઈ પટેલના ઘરેથી નીકળી હતી। ઘોડેસવાર સેવક બેન્ડ બાજા અને દારૂગોળાની આતશબાજી સાથે નીકળેલ પાલખી યાત્રા સમગ્ર ગામમાં ફરી સાંજે શ્રી તારકેશ્વર મંદિર ખાતે પહોંચી હતી। મહાઆરતી અને મહાપ્રસાદી બાદ સંપન્ન થઈ હતી। ઉલ્લેખનીય છે કે મૂળ સિનોરના માંજરોલ ગામના વતની અને હાલ યુકે સ્થિત ધવલ પટેલ અને કૃષ્ણા પટેલે પાલખી યાત્રા અને મહાપ્રસાદીના દાતા બની શ્રી સાંઈબાબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નાથ મહારાજ કી જય। આજે દશેરાના પવિત્ર દિવસે અમારા પુણ્યાત સાંઈ પરિવાર દ્વારા છેલ્લા 18 વર્ષથી અમે પાલખી યાત્રાનું સાંઈબાબાની પાલખી યાત્રાનું આયોજન કરતા હતા અને આજે અમારી જે 19મી પાલખી યાત્રા હતી, પ્રવીણભાઈના ઘરેથી આ પાલખી યાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી અને અહીં મંદિરે મહાઆરતી સાથે અહીં આગળ સંપન્ન થઈ છે। શેરડીમાં જે આ પાલખી યાત્રા દશેરા નિમિત્તેની જે પાલખી યાત્રા છે તો સન 1918 અને 15મી ઓક્ટોબરને મંગળવારના દિવસે જે સાંઈબાબા આ દેહ છોડી અને જ્યારે પરલોક ગયેલા ત્યારથી આ જે પુણ્યતિથિ મહોત્સવ એટલે આજે શેરડીમાં 107મી પુણ્યતિથિ મહોત્સવ મનાવાઈ રહ્યો છે। ત્યારે એક અમારા નાનકડા સાંઈ પરિવાર દ્વારા પણ આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જે કંઈક શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છીએ તો બાબાના ચરણોમાં અમે આ 19મી પાલખી યાત્રા મૂકી છે અને વર્ષો વરસ આ જે પુણ્યતિથિ નિમિત્તેની જે પાલખી યાત્રા છે તે અમારા સાંઈ પરિવાર દ્વારા અવિરત ચાલુ રહેશે। ઓમ સાંઈરામ।